જગદીશભાઈ સવાણી, તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ બોટાદ। આજે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે એમાં મુખ્ય હેતુ એવો છે કે ગઢડાના તાલુકા કોઓપરેટર ભાઈ શ્રી રમેશભાઈ રાઠોડ, તેમને એ દલિત સમાજમાંથી આવે છે, એમની ઉપર જે હુમલો થયો છે એટલે વારે વારે આપણે જોઈએ છે કે ગૃહમંત્રીજી, ગુજરાતના ગૃહમંત્રીજી માન્ય હર્ષભાઈ સંઘવી એવું કહે છે કે કોઈ પણ અસામાજિક તત્વો હોય એમનો વરઘોડો કાઢવામાં આવશે, કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે। તો મારા એક બોટાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગઢડા શહેર કોંગ્રેસ। નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગઢડામાં કોંગ્રેસના કોર્પોરેટર પર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર। કોર્પોરેટર અને તેના ભાઈને પોલીસ રક્ષણ અને હથિયાર લાયસન્સ આપવાની કરી માગ। બોટાદના ગઢડામાં એક ગંભીર ઘટના સામે આવી છે। નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રમેશભાઈ રાઠોડ પર હુમલો થયો છે। 21 માર્ચના રોજ સાંજના સમયે રમેશભાઈ રિવરફ્રન્ટ પર વોકિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન 4 શખ્સોએ લોખંડના પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો। હુમલામાં રમેશભાઈને બંને પગ અને હાથે ઈજાઓ થઈ હતી। તેમને પ્રાથમિક સારવાર માટે બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને કોંગ્રેસે બોટાદના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં રમેશભાઈ અને તેમના ભાઈ પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ રાઠોડના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્તની માગ કરવામાં આવી છે। આગેવાનોએ બંને ભાઈઓને હથિયારનું લાયસન્સ અને હથિયારધારી પોલીસ પ્રોટેક્શન આપવાની માગ કરી છે। સાથે જ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની પણ માગ કરવામાં આવી છે। દર્શક મિત્રો, વરઘોડો કાઢવાની જે વાત થઈ એ વાતમાં ખરેખર ભાજપના કાર્યકરો હોય કે ભાજપના સપોર્ટ કરતા હોય એના વરઘોડા ન નીકળે। ભાજપના વિરોધ હોય, પોલીસના વિરોધ હોય, પોલીસને હપ્તા ન આપતા હોય અને કોઈક આડુંટેણું કરતા હોય એના વરઘોડા કાઢવામાં આવે। કંઈ પોલીસને હપ્તા આપતા હોય અને ભાજપને સપોર્ટ કરતા હોય, ભાજપના મતદાર હોય, ભાજપના કાર્યકર હોય, એના થોડા વરઘોડા નીકળે। વરઘોડા તો જેની પાછળ કોઈ ન હોય, જેને કોઈ બચારાને ઓળખતું ન હોય અને જેની પાસે આર્થિક રીતે પણ પૈસા ન હોય, પૈસા ટકે સુખી ન હોય, હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જઈ ન શકે એવા માણસોના વરઘોડા કાઢવામાં આવે। કંઈ જે પૈસાદાર, માલેતુજાર, ભાજપના કાર્યકર, પોલીસના સપોર્ટર, પોલીસને હપ્તા આપતા હોય એના થોડા વરઘોડા કાઢવામાં આવે। વરઘોડા તો આના કાઢવામાં આવે કે જેની પાછળ કોઈ નથી। દલિત, મુસ્લિમ, કોળી, દેવી પૂજક, કુંભાર, આ બધા જે પછાત કોમ છે, પછાત જાતિ છે, જેની પાસે આર્થિક રીતે પૈસા નથી એના વરઘોડા કાઢવામાં આવે। આ પૈસા ટકે સુખી હોય એના વરઘોડા કાઢવામાં નથી આવતા। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।